ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે ગયા લેક્ચરમાં યુનિટ 2માં એક્ટિવિટી 5 સુધી ભણ્યા હતા. આજે આપણે એક્ટિવિટી 6 ભણીશું. જો એમાં શું કહે છે સૂચનામાં વર્ક ઇન પેર્સ એટલે કે જોડીમાં કામ કરો. હવે કીધું છે લક્ષ્મણ પ્રિપેર્ડ અ શીટ ઓફ કાર્ડ્સ ટુ શો હાઉ ટુ મેક લેમન શરબત એટલે કે લીંબુ શરબત. હવે લક્ષ્મણે એક કાર્ડબોર્ડ બનાવ્યો છે, બધા ચિત્રો આજે તમને નીચે આપેલા છે એવી રીતે, અને એમાં પદ્ધતિ લખેલી છે લીંબુ શરબત બનાવવાની. બટ હી ફોરગેટ ટુ રાઇટ ધ ઇન્સ્ટ્રક્શન ફોર ઈચ કાર્ડ. પણ એ બધા કાર્ડ માટે તેને સૂચના લખવાની રહી ગઈ છે. આ બધા ચિત્રો દોરેલા છે, તમારે આ લખવાનું બાકી હશે. રાઇટ ધ ઇન્સ્ટ્રક્શન ઇન ધ બ્લેન્ક્સ. હવે આપણે તે ખાલી જગ્યામાં આપણે જરૂરી સૂચનાઓ લખવાની છે, મતલબ પદ્ધતિ લખવાની છે લીંબુ શરબતની. તો જો તમને અહીંયા કંઈ હિન્ટ આપેલી જ છે કૌંસમાં. તો આ શું કરી રહ્યા દેખાય છે તમને? મિક્સ વેલ એટલે કે બરાબર હલાવવું. પછી બીજું છે એમાં શું આપેલું છે? કટ લેમન્સ ઇન્ટુ હાફ. લીંબુને 2 ભાગમાં કાપો એટલે અડધું કાપો. ત્રીજું ટેક આઉટ સીડ્સ મતલબ કે બિયા. તો ટેક આઉટ ધ સીડ્સ ફ્રોમ ધ ગ્લાસ. જે લીંબુના બિયા હોય એ આપણે ગ્લાસમાંથી કાઢી લેવાના. ચોથું pour some water in a glass. ગ્લાસમાં થોડુંક પાણી રેડવાનું અથવા તો નાખવાનું. આગળ છે એડ 1 સ્પૂન ઓફ સુગર એટલે થોડી ખાંડ નાખવાની, અને એડ અ લિટલ સોલ્ટ થોડુંક મીઠું નાખવાનું. સ્ક્વીઝ ઈચ હાફ પીસ ઇન્ટુ ધ ગ્લાસ. સ્ક્વીઝ એટલે નીચોડવું, લીંબુ ગ્લાસની અંદર નીચોડવાનું. બરાબર, આ થઈ પદ્ધતિ. પણ આ પદ્ધતિ કેવી છે? આડી અવળી છે. આપણે નીચે તેને લાઇનસર ગોઠવીએ કે લીંબુ શરબત બનાવવું હોય તો સૌપ્રથમ આપણે શું કરવાનું. તો આમાં પહેલાં છે લક્ષ્મણ poured સમ વોટર ઇન ધ ગ્લાસ. લક્ષ્મણે ગ્લાસની અંદર થોડું પાણી રેડ્યું. બરાબર, સૌથી પહેલાં આપણે પાણી લેવું પડે. બીજું હી કટ ધ લેમન્સ ઇન્ટુ હાફ. તેને લીંબુ 2 ભાગમાં કાપ્યું અથવા તો અડધું કાપ્યું. ત્રીજું હી સ્ક્યુઝડ ઈચ હાફ પીસ ઇન્ટુ ધ ગ્લાસ. એને બંને અડધા લીંબુ ગ્લાસની અંદર નીચોવ્યા. ચોથું હી ટુક આઉટ ધ સીડ્સ ફ્રોમ ધ ગ્લાસ. લીંબુ એને નીચોડ્યું ગ્લાસમાં, એટલે બિયા પણ ગ્લાસમાં જ પડ્યા હોય એટલે તેને ગ્લાસમાંથી બિયા કાઢી લીધા. પાંચમું હી એડેડ સમ સુગર. પછી તેને થોડીક ખાંડ નાખી. હી ધેન એડેડ અ લિટલ સોલ્ટ. પછી તેને થોડુંક મીઠું નાખ્યું, ચપટી. સાતમું સ્ક્યુઝ ઈચ હાફ પીસ ઇન્ટુ ગ્લાસ. અને પછી સાતમામાં આ રિવ્યુ આવે. સાતમામાં આપણે જે બાકી રહી ગયું છે, લાસ્ટમાં આપણે શું કરવાનું હોય? લીંબુ શરબત સરખી રીતે હલાવવાનું હોય. એના માટે આ વાક્ય આવશે હી મિક્સ્ડ ધ શરબત વેલ. બરાબર, એ લાઈન અહીંયા આગળ લખવાની રહેશે. હી મિક્સ્ડ ધ શરબત વેલ. પછી તેનું શરબત બરાબર હલાવ્યું. ઓકે, આગળ જોઈએ આપણે. આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન. નીચેના પ્રશ્નોના જવાબ આપો. તેમાં શું કીધું છે? પહેલાં વોટ ડીડ લક્ષ્મણ યુઝ ટુ મિક્સ સુગર. એટલે લક્ષ્મણે મોરસને મિક્સ કરવા માટે શેનો ઉપયોગ કર્યો હોય? તો ચમચીનો. લક્ષ્મણ યુઝડ અ સ્પૂન ટુ મિક્સ સુગર. એને સ્પૂનનો ઉપયોગ કર્યો, ચમચીનો. બીજું હાઉ મચ ઓફ સુગર ડીડ લક્ષ્મણ એડ. કેટલી ખાંડ નાખી? તો લક્ષ્મણ એડેડ 1 સ્પૂન ઓફ સુગર. 1 ચમચી ખાંડ નાખી. ત્રીજું એટ વોટ ટાઈમ ડીડ લક્ષ્મણ યુઝ અ સ્પૂન. એને કેટલી વખત સ્પૂનનો ઉપયોગ કર્યો લક્ષ્મણે? તો લક્ષ્મણ યુઝડ અ સ્પૂન ટુ ટેક આઉટ ધ સીડ્સ. એટલે ગ્લાસમાંથી એને બિયા કાઢવા માટે સ્પૂનનો ઉપયોગ કર્યો. ટુ એડ સુગર. ખાંડ નાખવા માટે સ્પૂનનો ઉપયોગ કર્યો. ટુ એડ સોલ્ટ. મીઠું નાખવા માટે સ્પૂનનો ઉપયોગ કર્યો. એન્ડ ટુ મિક્સ ધ શરબત. અને પછી છેલ્લે શરબતને હલાવવા માટે પણ સ્પૂનનો ઉપયોગ કર્યો. એટલે ટોટલ 4 વખત એને સ્પૂનનો ઉપયોગ કર્યો. ચોથું વોટ ડીડ લક્ષ્મણ ડુ આફ્ટર સ્ક્યુઝિંગ ધ લેમન. એને લીંબુ નીચવ્યા પછી લક્ષ્મણે શું કર્યું? તો આફ્ટર સ્ક્યુઝિંગ ધ લેમન લક્ષ્મણ ટુક આઉટ ધ સીડ્સ ફ્રોમ ધ ગ્લાસ. લીંબુ નીચવ્યા પછી તેને ગ્લાસમાંથી બિયા કાઢ્યા. પાંચમું વાય ડીડ લક્ષ્મણ એડ સોલ્ટ ઇન ઇટ. થોડું મીઠું શા માટે નાખ્યું?
લક્ષ્મણ એડેડ સોલ્ટ ફોર ટેસ્ટ, થોડો ટેસ્ટ સારો આવે એના માટે અંદર મીઠું નાખ્યું. બરાબર. એક્ટિવિટી 7 છે. જોઈએ તેમાં શું કીધું છે. રીડ ધ પ્રોસેસ મટીરિયલ્સ. એક પ્રવૃત્તિ છે, આપણે જોઈએ. હાફ કટ પ્લાસ્ટિક જાર, એક અડધી પ્લાસ્ટિકની બરણી જાર, અડધી કાપેલી દેખાય છે એવી. 2 સ્ક્રૂઝ, 2 સ્ક્રૂ. કોપર વાયર, કોપરનો તાર એટલે તાંબાનો તાર. 2 ટેસ્ટ ટ્યુબ, 2 કસનળી. ડ્રાય બેટરી સેલ ઓર 6 વોલ્ટ બેટરી એટલે કે બેટરી જોઈએ અથવા તો સેલ જોઈએ. એન્ડ સલ્ફ્યુરિક એસિડ જોઈશે આ પ્રવૃત્તિ માટે. પ્રોસિજર એટલે કે શું પદ્ધતિ છે આપણે તે કરીએ. ટેક અ પ્લાસ્ટિક જાર હાફ કટ એઝ શોન ઇન ધ ફિગર. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પ્લાસ્ટિકની જારને અડધી કાપી લો. આ અડધી કાપી છે એવી રીતે ભાઈ છે. ફિટ ધ હોલ્સ વિથ ધ સ્ક્રૂ. પછી એ 2 કાણાને શેના વડે કરવાના છે, સ્ક્રૂ વડે ફિટ કરવાના છે. રિમેમ્બર ધેર શુડ નોટ બી એની વોટર લીકેજ, એટલે કે પાણી લીકેજ થવું જોઈએ નહીં. આપણે નીચે 2 હોલ પાડવાના. જોઈન ધ આઉટર એન્ડ્સ ઓફ સ્ક્રૂ વિથ અ બેટરી ઓર ડ્રાય સેલ. ધીસ ઇઝ અવર વોલ્ટામીટર. નીચે જે કાણું પાણીને સ્ક્રૂ લગાવ્યા છે એના છેડા આ બંને બેટરી સાથે અથવા તો સેલ સાથે લગાવવાના. આ આપણું વોલ્ટામીટર તૈયાર થયું છે. નાવ ફિલ હાફ ઓફ ધ વોલ્ટામીટર વિથ પ્યોર વોટર. હવે ચોખ્ખા પાણી વડે અડધું વોલ્ટામીટર ભરી દેવાનું. એડ 4 or 5 ડ્રોપ્સ ઓફ સલ્ફ્યુરિક એસિડ. 4-5 ટીપા સલ્ફ્યુરિક એસિડના નાખવાના. ધ વોટર વિલ બીકમ અ ગુડ કંડક્ટર. હવે આ પાણી એક સારો સુવાહક બનશે. બરાબર. હવે આપણો મેઇન પાર્ટ છે મેગા રાઇડ. આપણે એના સ્પેલિંગો જોઈ લઈએ. જુઓ. પ્રોગ્રેસિવ એટલે પ્રગતિશીલ. સ્ટેટ એટલે રાજ્ય. લાર્જેસ્ટ સૌથી મોટું. સેન્ટર એટલે કેન્દ્ર. બિઝનેસ એટલે વેપાર. કેપિટલ એટલે રાજધાની. ટુ ટ્રાવેલ એટલે પ્રવાસ કરવો. ટ્રાન્સપોર્ટ એટલે પરિવહન. ફેસિલિટી એટલે સોય સગવડ. ટુ પ્લાન એટલે યોજવું. પ્રોજેક્ટ એટલે યોજના. કોસ્ટ એટલે ખર્ચ. ફેઝ એટલે વિકાસનો તબક્કો. નોર્થ એટલે ઉત્તર. સાઉથ એટલે દક્ષિણ. ઈસ્ટ એટલે પૂર્વ. વેસ્ટ એટલે પશ્ચિમ. કોરિડોર એટલે રસ્તો. અંડરગ્રાઉન્ડ એટલે ભૂગર્ભ. ટોટલ એટલે કુલ. લેન્થ એટલે લંબાઈ. ટુ કનેક્ટ એટલે જોડવું. ટુ ક્રોસ એટલે પસાર કરવું. મેઇન એટલે મુખ્ય. એરિયા એટલે વિસ્તાર. રૂટ એટલે રસ્તો અથવા માર્ગ. પિલ્લર એટલે થાંભલો. એલિવેટેડ એટલે ઊંચું કરેલું. ટ્રાવેલર એટલે પ્રવાસી અથવા મુસાફર. ટુ એન્જોય એટલે આનંદ માણવો. બ્યુટીફુલ એટલે સુંદર. સીન એટલે દ્રશ્ય. લવલી એટલે સુંદર. વ્યૂ એટલે દ્રશ્ય. ટ્રેક એટલે પાટા, ટ્રેનના પાટા હોય તે. ટુ એન્ટર એટલે પ્રવેશ કરવો. એક્ઝિટ એટલે બહાર જવાનો માર્ગ. સિસ્ટમ એટલે વ્યવસ્થા, તંત્ર. ઓટોમેટિકલી એટલે સ્વયં સંચાલિત રીતે. ટુ કાઉન્ટ એટલે ગણવું. ચાર્જ એટલે ખર્ચ, કિંમત, ભાડું. ટુ વરી એટલે ચિંતા કરવી. ટેકનોલોજી એટલે તંત્રજ્ઞાન. ટુ ટેક કેર ઓફ એટલે નું ધ્યાન રાખવું. સેફટી એટલે સુરક્ષા. સેફ એટલે સુરક્ષિત. મેક્સિમમ એટલે અધિકતમ. સ્પીડ એટલે ગતિ અથવા તો ઝડપ. હવે આ એક્ટિવિટી 8 મેગા રાઇડ એ આપણો મુખ્ય પાઠ છે તે આપણે જોઈએ. તેમાં શું કહે છે ધ્યાન આપજો. ચોપડી લઈને બેસજો જોડે. ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ. ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે. અહેમદાબાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી એન્ડ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત. ગુજરાતમાં અમદાવાદ સૌથી મોટું શહેર અને ધંધાનું કેન્દ્ર છે. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. ગાંધીનગર ગુજરાતની રાજધાની
છે. About 50,000 people every day travel between these two capital, old and new. So we need a good transport facility. એટલે આશરે 50,000 લોકો દરરોજ આ બે રાજધાનીઓ જૂની અને નવી વચ્ચે મુસાફરી કરે છે, એટલે કે આવન જાવન કરે છે. આથી આપણને વાહન વ્યવહારની સારી સગવડની જરૂર છે. જો ગુજરાતની આપણી જૂની રાજધાની પહેલાં અમદાવાદ હતી અને હવે ગાંધીનગર છે, એટલે એવું કીધું છે કે આ જૂની નવી રાજધાની વચ્ચે રોજના આશરે 50,000 લોકો અમદાવાદથી ગાંધીનગર અને ગાંધીનગરથી અમદાવાદ આવન જાવન કરે છે. એટલા માટે આપણને સારા ટ્રાન્સપોર્ટેશનની જરૂરત છે, કેમ કે જરૂરી નથી કે બધા જોડે પ્રાઇવેટ વ્હીકલ હોય. બરાબર. આગળ બીજો પેરેગ્રાફ. The government of Gujarat planned for a new railway project. ગુજરાત સરકારે એક નવા રેલવે પ્રોજેક્ટ માટે આયોજન કર્યું. Government started a 2,000 crores company for that project. આ પ્રોજેક્ટ માટે સરકારે 2,000 કરોડની કંપની શરૂ કરી. કેટલા કરોડની? 2,000 કરોડની. The name of the company is Mega. આ કંપનીનું નામ છે મેગા. એનું ફૂલ ફોર્મ પણ આપેલું છે મેટ્રોલિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ. મેટ્રોલિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ. The cost for this project is about 1,200 crore. આ પ્રોજેક્ટનું ખર્ચ 1,200 કરોડ રૂપિયા છે. This metro rail project has two phase. એટલે કે આ મેટ્રો રેલ પ્રોજેક્ટને બે તબક્કા છે. કેટલા તબક્કા છે? બે. ઇન ધ ફર્સ્ટ ફેઝ, એટલે પ્રથમ તબક્કામાં there will be 3 lines. 3 લાઇન હશે. અહીંયા આગળ જો આખા મેટ્રો ટ્રેન છે એના આખા રૂટની વાત કરી છે, રસ્તાની. બરાબર. તો આખા મેટ્રો ટ્રેન બે ભાગમાં વહેંચવામાં આવી છે. તેમાંથી પહેલો ભાગ છે એમાં 3 લાઇન છે, એ આપણે પહેલાં ભણીએ છીએ પહેલો ભાગ, પછી આપણે બીજો ભાગ ભણીશું. પહેલા ભાગમાં 3 લાઇન છે. એ 3 લાઇન કઈ છે? તો નોર્થ સાઉથ કોરિડોર, એટલે કે ઉત્તર દક્ષિણ માર્ગ, ઈસ્ટ વેસ્ટ કોરિડોર, એટલે કે પૂર્વ પશ્ચિમ માર્ગ, એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર, અને ભૂગર્ભ માર્ગ. ટોટલ લેન્થ ઓફ ઓલ ધ 3 લાઇન્સ વિલ બી 76 કિલોમીટર, એટલે કે 3 માર્ગની કુલ લંબાઈ 76 કિલોમીટર હશે. જો પહેલા તબક્કામાં 3 લાઇન છે. એક રસ્તો કયો? ઉત્તર દક્ષિણ માર્ગ, બીજો પૂર્વ પશ્ચિમ માર્ગ, અને ત્રીજો ભૂગર્ભ માર્ગ. ભૂગર્ભ માર્ગ મતલબ જમીનમાંથી, અંડરગ્રાઉન્ડ. અને આ ત્રણેયની ભેગી થઈને લંબાઈ કેટલી થાય છે? 76 કિલોમીટર. બરાબર. આગળ The north-south corridor will connect Ashram Road and Gandhinagar. પહેલો માર્ગ હતો નોર્થ સાઉથ, એટલે કે ઉત્તર દક્ષિણ માર્ગ, એ આશ્રમ રોડ અને ગાંધીનગરને જોડશે. એટલે આશ્રમ રોડથી જો લોકો જતા હોય, આશ્રમ રોડ આપણે અમદાવાદમાં નદીની પેલી બાજુ આવેલું છે, ત્યાંથી ગાંધીનગર જશે. આ માર્ગ 32.65 કિલોમીટર લાંબો હશે. કેટલો લાંબો હશે? નોર્થ સાઉથ માર્ગ 32.65 કિલોમીટર લાંબો હશે. It will start from APMC વાસણા on National Highway 8A. તે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8A પર APMC વાસણાથી શરૂ થશે. એટલે કે આ ટ્રેન ક્યાંથી ઉપડશે? તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ, એટલે આપણો નેશનલ હાઈવે હોય એનો નંબર 8A, ત્યાં આગળ APMC વાસણા માર્કેટ આવેલી છે, ત્યાંથી આ ટ્રેન ઉપડશે. It will pass through વાસણા, પાલડી, VS હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ. આ ટ્રેન ક્યાંથી પસાર થઈને જશે? તો વાસણા, પાલડી, VS હોસ્પિટલ અને ટાઉન હોલથી પસાર થશે. બરાબર. એટલે બધા રસ્તામાં આવતા સ્થળોના નામ છે. આગળનો પેરેગ્રાફ જોઈએ. This line will cross the east-west corridor at Income Tax Junction.
એટલે કે આ માર્ગ ઈસ્ટ વેસ્ટ માર્ગને ઇન્કમટેક્સ જંકશને ક્રોસ કરશે. ઇટ વિલ ટર્ન અ લિટલ લેફ્ટ નિયર કોબા સર્કલ એન્ડ વિલ રન ટુવર્ડ્સ ગાંધીનગર. તે કોબા સર્કલ પાસે થોડો ડાબી તરફ વળશે અને ગાંધીનગર જશે. કોબા સર્કલ પણ ગાંધીનગરમાં ચાલુ છે. There are 2 more junctions on this line. હજુ બીજા 2 જંક્શન આવેલા છે, ઇન્ફોસિટી એન્ડ ગિફ્ટ સિટી. There will be 31 સ્ટેશન ઓન ધીસ કોરિડોર. આ માર્ગ પર 31 સ્ટેશનો હશે. બરાબર, આપણે 2 લાઇનની વાત કરી, એક નોર્થ સાઉથ અને એક ઈસ્ટ વેસ્ટ, ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ. આગળ Now let us go on the east west corridor. હવે આપણે ઈસ્ટ વેસ્ટ માર્ગ પર જઈએ. It will start from કાલુપુર. ઈસ્ટ વેસ્ટ માર્ગ ક્યાંથી શરૂ થશે? કાલુપુરથી શરૂ થશે. કાલુપુર તો તમે ઘણા બધાએ જોયું જ હશે. It will run through the main areas of Ahmedabad. તે અમદાવાદના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થશે. Then the line will turn south towards IT circle. પછી આ લાઈન IT સર્કલ પાસે દક્ષિણ તરફ વળશે. It will go towards કોમર્સ ક્રોસિંગ. તે કોમર્સ ક્રોસિંગ તરફ જશે. કોમર્સ એ 4 રસ્તાનું નામ છે. કોમર્સ 6 રોડ, એ 4 રસ્તા નહીં પણ 6 રસ્તા છે. કોમર્સ 6 રોડ, ક્યારેક જાઓ તો જોજો. થલતેજ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધીસ રૂટ. થલતેજ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધીસ રૂટ, એટલે કે થલતેજ ક્રોસિંગ આ માર્ગનું છેલ્લું સ્ટેશન હશે. ઇટ વિલ બી ધ ટર્મિનસ ઓન ઈસ્ટ વેસ્ટ કોરિડોર. તે ઈસ્ટ વેસ્ટ માર્ગનું ટર્મિનસ એટલે કે છેલ્લું સ્ટેશન બનશે. કયું? થલતેજ ક્રોસિંગ. ટોટલ લેન્થ ઓફ ધીસ લાઇન વિલ બી 10.90 કિલોમીટર્સ હશે. એટલે કે આ માર્ગની કુલ લંબાઈ 10.90 કિલોમીટર હશે. ઇટ વિલ કનેક્ટ ધ ઇસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમદાવાદ. તે પૂર્વ પશ્ચિમ અમદાવાદને જોડશે. આગળ મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ વિલ બી ઓન પિલ્લર એન્ડ ઓવરબ્રિજ. એટલે કે મેટ્રો રેલનો મોટો ભાગ થાંભલા એટલે કે પુલ પર હશે. તમે અત્યારે જોતા જશો કે મેટ્રોનું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે અને બધી જગ્યાએ પિલ્લરો ઊભા કરેલા છે. એટલે કે મેટ્રો રેલ નીચે નહીં, મોટા ભાગની મેટ્રો રેલ ક્યાં ચાલશે? પુલ ઉપર જ ચાલશે. બરાબર, અને એનો અલગ જ પુલ બનાવવામાં આવે છે. ધીસ વિલ બી કોલ્ડ એલિવેટેડ રૂટ. આને એલિવેટેડ રૂટ તરીકે ઓળખવામાં આવે છે. ધ ટ્રાવેલર્સ વિલ એન્જોય ધ બ્યુટિફુલ સીન્સ ઇન ધ ટાઉન. મુસાફરો શહેરના સુંદર દ્રશ્યોનો આનંદ લેશે. ઇટ વિલ બી અ લવલી વ્યૂ ટુ સી મેટ્રો ટ્રેન રનિંગ ઓન એલિવેટેડ ટ્રેક. મેટ્રો ટ્રેનને એલિવેટેડ ટ્રેક્સ એટલે કે ઊંચા બાંધેલા માર્ગો પર દોડતી જોવી એક સુંદર દ્રશ્ય હશે. આપણે બી મેટ્રો ટ્રેનને ઊંચી જોઈએ તો આપણને બી આનંદ થાય અને તેની અંદર બેસેલા લોકોને પણ બહારની દુનિયા એટલે કે ઉપરથી જોવે તો સરખી રીતે આખું દ્રશ્ય દેખાય. બરાબર, આગળ તમે અહીંયા આગળ જોઈ શકો છો. આ આખો અહીંયા આગળ તમને મેપમાં રૂટ આપેલો છે. પછી અહીંયા આગળ જુઓ, આ રેગ્યુલર ટ્રેન ટ્રેક. રેગ્યુલર એટલે કે જમીન ઉપર ચાલે છે. મેટ્રો રેલ ઓન એલિવેટેડ ટ્રેક એટલે કે આ ઉપર ચાલી રહી છે પુલ ઉપર, અને આ અંડરગ્રાઉન્ડ. બરાબર, 3 આપેલા છે. લાસ્ટ પેરેગ્રાફ જોઈએ. You will be able to travel without tickets in this metro rail. આ મેટ્રો ટ્રેનમાં તમે ટિકિટ વિના મુસાફરી કરી શકો છો. ટિકિટ વિના મુસાફરી કરી શકો છો એનો મતલબ એવો નથી કે તમે મફતમાં મુસાફરી કરી શકશો. તમારે પૈસા તો ચૂકવવા જ પડશે. કેવી રીતે તે જુઓ. યુ કેન યુઝ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. તમે સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરી શકશો.
યુ કેન એન્ટર અ સ્ટેશન વિથ યોર સ્માર્ટ કાર્ડ. તમે સ્માર્ટ કાર્ડ સાથે સ્ટેશનમાં પ્રવેશ કરશો. યુ સ્વાઇપ ધ સ્માર્ટ કાર્ડ એટ યોર એક્ઝિટ સ્ટેશન. એ તમારું એક્ઝિટ જ્યાંથી તમે ઉતરો ટ્રેનમાંથી ત્યાં આગળ તમે કાર્ડ સ્વાઇપ એટલે કાર્ડ ઘસો એમાંથી તમને બહાર નીકળવા મળે. ધ સિસ્ટમ વિલ ઓટોમેટિકલી કાઉન્ટ ધ ટ્રાવેલ ચાર્જીસ. તમે બહાર નીકળવાનું સ્ટેશન તમારું કાર્ડ સ્વાઇપ કરશો, તમે જેટલી મુસાફરી કરો તેનો ચાર્જ આપોઆપ ગણાઈ જશે. મતલબ કે આમાં શું કહેવા માંગે છે, જેમ કે તમે કૃષ્ણનગરથી બેસો મેટ્રોમાં ત્યારે તમારે કાર્ડ સ્વાઇપ કરવાનું, બરાબર. અને પછી તમે કાલુપુર ઉતરો ત્યારે પણ ફરીથી તમારે કાર્ડ સ્વાઇપ કરવાનું. તો અંદર જે તમારો પિનકોડ હોય એની અંદર સ્કેન થઈ જાય અને તમારું ભાડું આપોઆપ કાઉન્ટ થઈ જાય, બરાબર. ધ ટ્રેન્સ વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ. એટલે કે આ ટ્રેનનો ડ્રાઈવર વિના ચાલશે. હવે જો ટ્રેન જાતે ચાલશે, એને ચલાવવા માટે કોઈ ડ્રાઈવર હશે નહીં. બટ યુ નીડ નોટ વરી. પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. ટેકનોલોજી વિલ ટેક કેર ઓફ યોર સેફટી. તમારે ચિંતા કરવાની જરૂર નથી. ટેકનોલોજી તમારી સલામતીનું ધ્યાન રાખશે. CBTC એટલે કોમ્યુનિકેશન બેઝ ટ્રેન કંટ્રોલ સિગ્નલ લાઇન ટેકનોલોજી વિલ મેક યોર ટ્રાવેલ સેફ. એટલે કે કમ્યુનિકેશન બેઝડ ટ્રેન કંટ્રોલ સિગ્નલિંગ ટેકનોલોજી તમારી મુસાફરીને સલામત બનાવશે. એ આખું એક બેઝ તૈયાર કરેલું છે ટેકનોલોજી, આખી સિસ્ટમ છે એ ટ્રેનને આખી મેન્ટેન કરી રાખે. ઓલ ધ મેટ્રો કાર્ડ્સ વિલ બી એર કન્ડિશન. એટલે મેટ્રો કાર્ડ્સ એટલે કે ટ્રેનના બધા જ ડબ્બા વાતાનુકૂલિત હશે, એટલે કે એસીવાળા હશે. ધ ટ્રેન વિલ ટ્રાવેલ એટ મેક્સિમમ સ્પીડ ઓફ 110 km/h. ટ્રેન વધુમાં વધુ 110 કિમી ઝડપે દોડશે. 1 કલાકમાં કેટલું અંતર કાપશે? 110 કિલોમીટર. આપણે નોર્મલી કાર ઉપર જઈએ તો 110 કિલોમીટર કાપતા આપણને 2.5 થી 3 કલાક થઈ જાય. એ જ વસ્તુ મેટ્રો ટ્રેનમાં આપણે 1 કલાકમાં પહોંચી જઈએ. રેડી ફોર ધ રાઇડ. સવારી માટે તૈયાર થઈ જાઓ, બરાબર. આગળ જોઈ લો. પુટ અ ક્રોસ on the wrong option and make the statement true. Read aloud. હવે ખોટું શબ્દ ચેકી નાખવાનો છે. ઈસ્ટ વેસ્ટ કે ઈસ્ટ વેસ્ટ અને નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટેડ 2 પાર્ટ્સ ઓફ અમદાવાદ. તો કયું ચેકી નાખવાનું? નોર્થ સાઉથ ચેકી નાખવાનું. ઈસ્ટ વેસ્ટ સાચું છે. ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ કનેક્ટ 2 પાર્ટ્સ ઓફ અમદાવાદ. બીજું, ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન્સ વિથ ટિકિટ કે સ્માર્ટ કાર્ડ. તો સ્માર્ટ કાર્ડ, તો ટિકિટ ચેકી નાખવાની. ત્રીજું, મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન્સ વિલ રન ઓન અંડરગ્રાઉન્ડ એલિવેટેડ. તો એલિવેટેડ રૂટ, બરાબર. અંડરગ્રાઉન્ડ ચેકી નાખવાનું. મોટાભાગની ટ્રેનો એલિવેટેડ રૂટ પર ચાલશે. ચોથું, ધ મેગા ટ્રેન વિલ રન તો વિધાઉટ ડ્રાઈવર્સ. વિથ ચેકી નાખવાનું. પાંચમું, ધ ટર્મિનસ ફોર ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી થલતેજ ક્રોસિંગ. કાલુપુર ચેકી નાખવાનું. આગળ જોઈએ પ્રશ્નના સવાલ જવાબ છે. How many lines will be there in the first phase of mega? Name them. કે પ્રથમ તબક્કામાં લાઈનમાં કેટલી લાઈન છે? તો there will be 3 lines in the first phase of mega. 3 લાઈનો આવેલી છે. પહેલી નોર્થ સાઉથ કોરિડોર, બીજી ઈસ્ટ વેસ્ટ કોરિડોર અને ત્રીજી અંડરગ્રાઉન્ડ કોરિડોર. ઉત્તર દક્ષિણ માર્ગ, પૂર્વ પશ્ચિમ માર્ગ અને ભૂગર્ભ માર્ગ. બીજું, વિચ લાઇન વિલ કનેક્ટ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમદાવાદ. કઈ લાઇન ઈસ્ટ અને વેસ્ટ અમદાવાદને જોડે છે? ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ કનેક્ટ ધ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમદાવાદ. સવાલની અંદર જ જવાબ તમારે આવી ગયો છે.
ત્રીજું, વોટ વિલ બી ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેજ ક્રોસિંગ? કાલુપુર અને થલતેજ ક્રોસિંગ વચ્ચેનું અંતર કેટલા કિલોમીટર છે? The total distance between Kalupur and Thaltej crossing will be 10.90 kilometers. 10.90 કિલોમીટર છે. What does elevated route means? Elevated route નો મતલબ શું થાય? તો the elevated route will be on pillars and over bridge. Elevated route નો મતલબ થાય કે રસ્તાઓ ક્યાં હોય? પિલ્લર ઉપર અને બ્રિજ ઉપર. પાંચમું, રાઇટ 3 સ્પેશિયાલિટીઝ ઓફ મેગા ટ્રેન્સ. એટલે કે મેગા ટ્રેનની 3 વિશેષતાઓ એટલે કે ખાસિયતો લખવાની છે. તો પહેલી લખીએ, ઇટ વિલ હેવ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. એમાં સ્માર્ટ કાર્ડની ફેસિલિટી હશે. બીજું, ધ ટ્રેન વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ. ટ્રેનો ડ્રાઈવર વગર ચાલશે. ત્રીજું, ઓલ મેટ્રો કાર વિલ બી એર કન્ડિશન. એટલે કે બધી મેટ્રો કાર એસીવાળી હશે. આગળ ડીમાં કીધું છે, ફોર્મર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ડૉક્ટર APJ અબ્દુલ કલામ વિલ મીટ સ્ટુડન્ટ્સ એટ મહાત્મા મંદિર ઓફ 15 જાન્યુઆરી. યુ વિલ રીચ અહેમદાબાદ ફ્રોમ યોર પ્લેસ. વિચ મેગા રૂટ વિલ યુ ટેક ટુ રીચ મહાત્મા મંદિર? એટલે કે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર APJ અબ્દુલ કલામ 15 જાન્યુઆરીએ મહાત્મા મંદિરમાં વિદ્યાર્થીઓને મળશે. તમે તમારા ઘરેથી અમદાવાદ પહોંચશો. તમે મહાત્મા મંદિરે પહોંચવા માટે કયો રસ્તો લેશો? તો આઈ વિલ એન્ટર મેટ્રો રેલ ફ્રોમ વાડજ ઓન ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર એન્ડ રીચ મહાત્મા મંદિર. તમે ગાંધીનગરથી અમદાવાદ આવશો તો તમે વાડજથી મેટ્રો ટ્રેનમાં બેસશો તો તમે મહાત્મા મંદિરે પહોંચી જશો. બરાબર. આગળ એક્ટિવિટી 9 છે. MCQ છે. MCQ નથી. વર્ક ઇન ગ્રુપ ઓફ 4. પ્લાન અ 1 day trip with low cost and lost of funds. Select an option for each question. MCQ છે પણ આખી સ્ટોરી જેવું છે, સમજાવું હું તમને. તમારે ગ્રુપમાં કામ કરવાનું છે 4 જણના, બરાબર, અને તમારે પિકનિક ઉપર જવાનું છે. હવે તમારે પિકનિક એવી કરવાની કે તમારે સૌથી ઓછો ખર્ચો થાય અને તમે એન્જોય કરી શકો. ખર્ચો કેવો કરવાનો? બિલકુલ ઓછો. તો જુઓ, વેર વિલ યુ ગો? હવે તમારે સૌથી ઓછો ખર્ચો કરવાનો છે તો તમે કઈ જગ્યાએ જશો? નિયર બાય ફાર્મ, નજીકના ફાર્મમાં, નિયર બાય બજારમાં જશો કે પછી વોટર પાર્કમાં જશો? તેમાં રાઈટ આન્સર આવશે નિયર બાય ફાર્મ, નજીકના ફાર્મમાં. કેમ? ફાર્મમાં ખર્ચો ઓછો થાય જ નહીં, એના ગાડી એન્જોય કરવાનું હોય. બજારમાં તમે શોપિંગ માટે ખર્ચો વધારે થાય અને વોટર પાર્કમાં પણ ખર્ચો થાય. આપણે ઓછો ખર્ચો કરવાનો છે એટલા માટે નિયર બાય ફાર્મ. બીજું, હાઉ વિલ યુ ગો? હવે તમારે ઓછો ખર્ચો કરવાનો છે તો તમે શેના દ્વારા જશો? સાયકલ લઈને, રિક્ષામાં કે પછી ભાઈબંધની ગાડીમાં? તો સાયકલ લઈને. ભાઈબંધની ગાડીમાં બી જાઓ તો પણ એમાં પેટ્રોલ પૂરાવું પડે, ભલે ભાઈબંધ બી પુરાવે તો બી ખર્ચો તો વધારે થાય. તો સાયકલ ઉપર જવાનું કેમ કે ફાર્મ નજીક જ છે. ત્રીજું, વોટ વિલ યુ કેરી? તમે સાથે શું લઈ જશો? ફ્રૂટ, રેડીમેડ સ્નેક્સ કે પછી રો મટીરિયલ ફોર કુકિંગ? તો રાંધવા માટે રો મટીરિયલ લઈ જવાનું ઘરેથી. ફ્રૂટ લઈ જશો તો બી ખર્ચો થશે અને રેડીમેડ સ્નેક લેશો તો પણ ખર્ચો થઈ જાય. શું લેવાનું? ઘરેથી સામાન લઈ જવાનું કુકિંગ માટેનો. ચોથું, વોટ વિલ યુ ડૂ ધેર? તમે ત્યાં ગાડી શું કરશો? ફાર્મમાં શું કરવાનું હોય? ખુલ્લું મેદાન જેવું હોય, ખેતર જેવું, તો ત્યાં ગાડી તમે બધું રમી શકો છો. તો વી વિલ પ્લે ગેમ, સિંગ, ડાન્સ, કુક ફૂડ એન્ડ એન્જોય અવર સેલ્સ. ત્યાં ગાડી અમે રમીશું, ગીતો ગાઈશું, ડાન્સ કરીશું, જમવાનું બનાવીશું અને આનંદ માણીશું. પાંચમું, વોટ વિલ બી ધ કોસ્ટ ઓફ ટ્રીપ? હવે તમારા પિકનિક પતી ગયો એનું તમારે ટોટલ બિલ બનાવવાનું છે કે કઈ વસ્તુ માટે કેટલો ખર્ચો થયો. પહેલું, ટિકિટ ફ્રોમ માય સિટી ટાઉન કે વિલેજ. હવે તમારે પિકનિક બનાવવા માટે ટિકિટ કેટલી થઈ? તો 0 રૂપિયા, કેમ કે તમે સાયકલ ઉપર ગયા, ટિકિટ 0. ફૂડ આઇટમ્સ ઓન ધ વે, તો એની પણ 0, કેમ કે તમે ઘરેથી જ લઈ ગયા હતા ખાવાનું બનાવવા માટે સામાન. લંચ, તો એના
₹200 બરાબર. એ ફૂડ આઇટમે તમે નાસ્તા જેવું હતું જોડે બનાવ્યું એ તમે બપોર લંચ કર્યું એ પૈસાથી કર્યું. સાઇટ સીઈંગ ટિકિટ, સાઇટ સીઈંગ તો ત્યાં આગળ ખેતરમાં કશું ટિકિટવાળું હોય નહીં એટલે 0. શોપિંગ 0. ઓટો ફેર્સ એ પણ 0, કોઈ ખર્ચો થયો જ નથી. અને મિસલેન્સ એક્સપેન્સ એટલે કે પરચુરણ ખર્ચા તેના આપણે ₹100 લખ્યા છે કે પાણીની બોટલ લો, થોડું ઘણું વેફર કે એવું કંઈ નાસ્તો લો તો એને પરચુરણ ખર્ચો કહેવાય, એના માટે ₹100 લખ્યા છે. ટોટલ ખર્ચો કેટલો થાય? ₹300 બરાબર. આગળ અહીંયા કીધું છે બીમાં, યુ હેવ સ્ટાર્ટેડ અ કંપની ઓફ બિસ્કિટ, ચોકલેટ, બાઇક, ક્લોથ, પ્રિપેર અ લોગો ફોર યોર કંપની. હવે તમે કોઈ કંપની બનાવો છો બિસ્કિટની, ચોકલેટની, બાઇકની કે કપડાની, તેના માટે તમારે લોગો બનાવવાનો છે. એક લોગો તમારે તમારી રીતે નોટમાં બનાવી દેવાનો. તમે જોતા જ હશો, જેમ કે ફોનની વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામ ઉપર આવો લોગો આપેલો હોય છે ચોરસ ચોરસ જેવો, પછી વોટ્સએપની અંદર આવો લોગો આપેલો હોય છે મેસેન્જરમાં, બરાબર. એવો કોઈ પણ લોગો તમારે બનાવવાનો. બસ. હવે લાસ્ટમાં એક પોયમ જો આપેલું છે એ તમારે ખાલી વાંચી લેવાનું રહેશે, એમાં સમજવાનું છે નહીં. લખવાનું કેટલું ચોપડામાં એ હું તમને સમજાવી દઉં. લીંબુ શરબતની પદ્ધતિ લખવાની બી વાળી, બરાબર. પછી આ સી ક્વેશ્ચન આન્સર લખવાના ચોપડી નોટ બંનેમાં. હો, આ ટીક કરાવું છું એ નોટમાં પણ લખવાનું છે. આ સ્પેલિંગ નોટમાં લખવાના. પછી આ ખોટો શબ્દ ચેકવાનો એ પણ નોટમાં લખવાનું. આ પ્રશ્નના જવાબ પણ નોટમાં લખવાના. આ નોટમાં લખવાની જરૂરત નથી ના, આ નોટમાં લખવું પડશે, બરાબર. ચોપડીમાં જગ્યા આપી નથી એટલે. આ એક્ટિવિટી 9 છે એ તમારી નોટમાં લખવાની નથી, ખાલી ચોપડીમાં જ લખવાની. ઓકે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ ભણીશું. થેન્ક યુ.